નમસ્કાર મિત્રો, અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। કચ્છના રાપર નજીક 2.9ની તીવ્રતાનો ભૂકંપ। તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે કચ્છના રાપર નજીક આજે સવારે 6:14 વાગે 2.9ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો। તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે ભૂકંપનું કેન્દ્ર રાપરથી 13 કિમી દૂર હતું। તો આની વિગતવાર વાત કરવામાં આવે તો આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી। તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે સ્થાનિક લોકોમાં થોડો ડર અને ચકચાર જોવા મળી હતી। તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે ભૂકંપ માપી રિપોર્ટ પ્રમાણે આંચકો સામાન્ય છે, ગંભીર નુકસાનની શક્યતા ઓછી છે। તો બસ આજ માટે આટલું જ। અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો।